નમસ્કાર મિત્રો, આજે વહેલી સવારમાં જ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે। આજે આખો દિવસ અને આવતીકાલે પણ વરસાદનું ભારે જોર રહેવાનું છે। હવે મિત્રો આવતા 48 કલાક સુધી કાળો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। આજે વાવાઝોડું મિત્રો ગુજરાતના દક્ષિણ કિનારે ટકરાવવાનું છે, એટલે કે આજે વરસાદ ભૂકા બોલાવશે। આજે મિત્રો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે આજે ગુજરાતના તમામ વિસ્તારોમાં વાવાઝોડાનો કાળો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। આજે મિત્રો આ સમાચાર જોયા પછી સાવધાન થઈ જજો, કારણ કે આ વખતે વરસાદ મોટું નુકસાન પહોંચાડી શકે છે। આજે મિત્રો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં પૂર જેવો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આજે સવારમાં ભાવનગર પંથકમાં 4 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો, જે મિત્રો એવું દર્શાવે છે કે હવે વાવાઝોડાની અસર ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે। હાલ મિત્રો ગઈકાલે રાત્રિથી સરકાર એક્શન મોડ પર આવી ગઈ છે, કારણ કે આજે વાવાઝોડું ત્રાટકવાની પૂરેપૂરી સંભાવના છે। એટલે કે મિત્રો આગામી 48 કલાક સુધી ગુજરાતની સમગ્ર જનતાને સરકાર અને મારા તરફથી વિનંતી કરવામાં આવે છે કે લોકો ઘરની અંદર જ રહે, કારણ કે આ વાવાઝોડાને કારણે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે અને લગભગ 10 થી 12 ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળી શકે છે। હાલ મિત્રો વરસાદના દ્રશ્યો તમે જોઈ શકો છો, કેટલાક વિસ્તારોમાં પૂર જેવો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો મિત્રો આ કમોસમી વરસાદના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે। હવે મિત્રો આગામી કેટલા દિવસ સુધી વરસાદ ભૂકા બોલાવશે તેના વિશે વધારે વાત કરવામાં આવે તો આજે મિત્રો હવામાન વિભાગે કરેલી નવી આગાહી પ્રમાણે આગામી 48 કલાક મિત્રો ગુજરાત માટે ભારે રહેવાના છે, કારણ કે મિત્રો હવે વાવાઝોડું બપોર સુધીમાં ત્રાટકવાનું છે, જેના કારણે આ વખતે વરસાદ ભૂકા બોલાવે તેવી આગાહી કરવામાં આવી રહી છે। મિત્રો ત્યારબાદ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરેલી આગાહી ઉપર એક નજર કરીએ। મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આજે બપોર સુધીમાં વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાનું છે, જેના કારણે મિત્રો આ વાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થવાની શક્યતા છે, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર અને દ્વારકા જેવા જિલ્લાઓમાં તીવ્રતા વધારે રહેવાની શક્યતા છે। આ પછી મિત્રો 1 અને 2 નવેમ્બર દરમિયાન સામાન્ય છૂટાછવાયા ઝાપટા બાદ હવામાન ધીમે ધીમે ખુલ્લું થવાની સંભાવના છે। તમામ ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો છે। મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ રાજ્યમાં 25 ઓક્ટોબરથી શરૂ થયેલું માવઠું હજી સંપૂર્ણપણે ટળ્યું નથી। 29 ઓક્ટોબરના રોજ જોકે માવઠાનું પ્રમાણ ખૂબ નહીવત રહ્યું અને ઘણી જગ્યાએ આકાશ ખુલ્લું થઈ તડકો પણ જોવા મળ્યો, પરંતુ હવે અરબ સાગરમાં નબળી પડેલી ડિપ્રેશન સિસ્ટમનો ટ્રફ ફરીથી ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ છે। આ સિસ્ટમ મિત્રો દરિયાથી વધુ નજીક આવતા તેની અસર રૂપે 30 ઓક્ટોબર 2025થી ફરીથી વરસાદની શરૂઆત થશે। આ વરસાદ માત્ર એક દિવસ પૂરતો નહીં હોય, પરંતુ 30 ઓક્ટોબર અને 31 ઓક્ટોબર એમ 2 દિવસ હજુ પણ વરસાદની ભારે તીવ્રતા જોવા મળી શકે છે। મિત્રો આવનારી વરસાદી સિસ્ટમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે તેવું અનુમાન છે। 30 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ આ વરસાદની ઝપેટમાં આવી શકે છે। સૌથી વધારે તીવ્રતા ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને જામનગર, દ્વારકા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે। આ ઉપરાંત મિત્રો બોટાદ, ભાવનગર અને અમરેલીના પૂર્વીય ભાગોમાં પણ વરસાદની ચોક્કસથી અસર જોવા મળી શકે છે, જોકે તેની તીવ્રતા ઓછી હશે। મિત્રો ભાવનગરના મહુવા તાલુકામાં પણ તીવ્રતા વધારે રહેવાની શક્યતા છે। મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે। દરિયાકાંઠાથી લગભગ 100 કિલોમીટરના એરિયામાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા છે। તો આભાર મિત્રો, આજે વરસાદના તમામ નાના મોટા સમાચારોની આપણે વાત કરી। આ વિડીયો ચોક્કસ તમને પસંદ આવ્યો હશે, તો મિત્રો આ વિડીયોને તમારી એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન છે, તે દબાવીને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।